નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। હાલ હાથીઓ નક્ષત્ર બેસી ગયું છે ત્યારે રાજ્યના વિસ્તારોમાં પણ હવે ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ આજથી શરૂ થઈ રહ્યો છે। આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જેને પગલે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। આજથી લઈને આવનારી 30 તારીખ સુધી રાજ્યના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે। સાથે જ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ રાજ્યના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। પરેશ ગોસ્વામીએ તો કેટલાક વિસ્તારોમાં 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદો ખાબકવાની શક્યતા પણ વ્યક્ત કરી છે। તો રાજ્યના કયા વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે અને કયા વિસ્તારોમાં કેવો વરસાદ કઈ તારીખોમાં વરસશે, એ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલ બનાવવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। ભારે વરસાદને લઈને રેડ એલર્ટ, 72 કલાક વરસાદ ભૂકા કાઢશે। રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી ભારે વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે। જોકે 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ તો 2 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આજની જ વાત કરીએ તો આજે પણ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં પણ સામાન્ય છાંટાછૂટીથી હળવા ઝાપટા વરસી શકે। આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસશે, જેમાં અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગો તેમજ બનાસકાંઠા અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે 30 તારીખે પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। જોકે 1 તારીખે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે 1 તારીખ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને વલસાડમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે, જ્યારે ભરૂચ અને સુરતમાં પણ વરસાદની શક્યતા છે। ઉત્તર અને પૂર્વ ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। જોકે નવરાત્રિ દરમિયાન વરસાદી ઝાપટા અને દિવાળી આસપાસ વાદળછાયું રહેવાની શક્યતા પણ તેઓએ વ્યક્ત કરી છે। પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી તે મજબૂત બનીને લો પ્રેશરની કેટેગરીમાં ફેરવાઈને જમીન ઉપર આવી ગઈ છે। હાલ આ સિસ્ટમ આંધ્રપ્રદેશના વિજયવાડા અને વિશાખાપટ્ટનમના વચ્ચેના ભાગોમાં સક્રિય છે અને ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે। જોકે આ સિસ્ટમ આગામી 28 સપ્ટેમ્બરે વહેલી સવારે મુંબઈ ઉપર આવી પહોંચતા તે વધુ મજબૂત બનશે અને તેના કારણે ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ વરસશે। હવે ગુજરાતના અલગ અલગ ઝોનમાં કેવો વરસાદ વરસશે તેને લઈને પણ તેઓએ મહત્ત્વની આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, વલસાડ અને ડાંગ તેમજ વાપી જેવા જિલ્લાઓમાં 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદો પડી શકે। સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ પડી શકે,
કચ્છ જિલ્લામાં સાર્વત્રિક 1.5 થી 1.5 ઇંચ સુધીના વરસાદો પડશે. મધ્ય ગુજરાતમાં મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા જિલ્લાઓ જેવા કે દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર જેવા જિલ્લાઓમાં 1.5 થી લઈને 1 ઇંચ સુધીના વરસાદો પડી શકે. ઉત્તર ગુજરાતમાં, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની માફક ભારે વરસાદ નહીં પડે. જોકે હળવાથી મધ્યમ ઝાપટા જરૂર પડશે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.